અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોહરમના તાજિયાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ તાજિયા જુલુસમાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ વ્યક્તિઓ હાજર રહ્યા હતા। તાજિયામાં મુસ્લિમ બિરાદરોએ અલ્લાહ પાકની અતૂટ શ્રદ્ધાથી અવનવા કરતબો બતાવી આ પર્વની ઉજવણી કરી હતી। સાથોસાથ આ વખતે 60 કિલોથી વધુ ચાંદી અને 600 કિલોથી વધુ લાકડાના નવા તાજિયા બનાવ્યા હતા। મોહરમ કમિટીનું સ્વાગત કરવા માટે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ SR પટેલ તેમજ મોડાસાના ડીવાયએસપી KF બડોલિયા અને રથયાત્રા કમિટીના પ્રમુખ નિલેશભાઈ જોશી સહિતના હિન્દુ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ ઈડરમાં વર્ષોથી નીકળતા તાજિયા આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા। ઈડર શહેરની જુમ્મા મસ્જિદથી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા નીકાળવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે ભારતમાં માત્ર ઈડર જ એક શહેર છે જ્યાં શિયા અને સુન્ની સમુદાયના બિરાદરો દ્વારા એક સાથે તાજિયા કાઢવામાં આવે છે। તો સાથે ઈડર તાલુકાના સુરપુર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા પણ તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેનું તંત્રના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું।